તો સુરત શહેરમાં ફરી નીકળ્યા કેમિકલવાળા પાણી। ઉધના મેઇન રોડ પર રાતા સમુદ્ર જેવો ઘાટ સર્જાયો। રસ્તા પર વરસાદી પાણીમાં કેમિકલવાળું પાણી પણ આવ્યું। મિલોમાંથી ડ્રેનેજ મારફતે આ કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે। જાહેર રોડ પર પાણી નીકળતા રાહદારીઓને રોગોનું જોખમ સતાવી રહ્યું છે। અગાઉ પણ આ જ રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારે સુરત મહાનગરપાલિકા અને જીપીસીબીની તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે। એક તરફ વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ અહીંયા કેમિકલવાળું પાણી પણ ભરાઈ ગયું છે। રાતા પાણી લાલ રંગનું આખું પાણી જોવા મળી રહ્યું છે। આ કેમિકલ છે। હવે તમે એ વિચારો કે આ જ વરસાદી પાણીમાંથી વાહન ચાલકો રાહદારીઓ પસાર થઈ રહ્યા છે અને તેના કારણે રોગોનું જોખમ પણ વધી શકે છે। ક્યાંક વરસાદી પાણીની સાથે સાથે મિલો દ્વારા ડ્રેનેજ જે છે આ કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવ્યું। આવે છે પાણી એ બાજુની પેલી ઇંગ્લિશ છે ને તેમાંથી આવે છે। જોખમ તો ખરી જ ને। હા, અમે તે માટે ખોલીને ઊભી રહ્યા સાઈડ પર। પાણી આગળથી આવે છે ઓર કરે લાલ કલરનું પાણી આવે છે। રોજે નથી આવતું ઓર પાણી રોજે અહીંયા ભરાય છે। જેટલી વાર વરસાદ થાય એટલી વાર। કેમિકલ વાળું પાણી છે? હા, ખબર નહીં મને। કોણ છોડે છે આ પાણી? હા, ખબર નહીં। પછી છે સુરતના ઉડના મેન રોડ પર જોઈ શકાય છે કે લાલ કલરનું કેમિકલ વાળું પાણી છે તે ગટર મારફતે છોડવામાં આવી રહ્યું છે। અત્યારે વરસાદ પણ છે અને વરસાદી પાણીની અંદર જે ગટર બેક મારતી હોય છે આ ગટરના પાણી છે તે લાલ કલરના દેખાઈ રહ્યા છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગટરની અંદરથી કેટલું પાણી છે તે કેમિકલ વાળું નીકળી રહ્યું છે અને આ જ પાણીના કારણે લોકોને રોગોની ભીતિ પણ સેવાઈ રહી છે, કારણ કે સતત કેમિકલ વાળું પાણી છે તે છોડાઈ રહ્યું છે। દુર્ગંધ પાણી આ છોડવામાં આવી રહ્યું છે। અનેકવાર સ્થાનિક ધારાસભ્ય એ રજૂઆત કરી હતી જીપીસીબીમાં અને કલેક્ટરમાં અને મહાનગરપાલિકાને, પરંતુ આવા કેમિકલ માફિયાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને સુરત શહેરને જે કહેવાય કે બદ સુરત કરવા માટે કોઈ પણ જે કસર છે તે બાકી નથી રાખી રહ્યા। જોઈ શકાય છે કે અત્યારે કેટલા પ્રમાણમાં આ કેમિકલ વાળું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો છે તે બચીને જઈ રહ્યા છે, કારણ કે પાણી ગરમ પણ દેખાઈ રહ્યું છે। સાથે જ આ કેમિકલ વાળું પાણી હોવાથી લોકોને ચામડીના રોગો અને કહેવાય કે અન્ય રોગો થવાની જે ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। અનેકવાર તંત્રને રજૂઆત, અનેકવાર તંત્ર કાર્યવાહીના નામે જે કામગીરી કરતી હોય માત્ર ને માત્ર કાગળ પર થતી હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે અત્યારે સામે આવી રહ્યા છે। સુરત ઉધના વિસ્તારના દ્રશ્ય છે, જ્યાં ગાડી આખા રોડની ઉપર કેમિકલ વાળું પાણી છે તે ફરી વળ્યું છે। લોકો છે તે આ કેમિકલ વાળા પાણીથી બચીને જઈ રહ્યા છે। એટલે સુરત શહેરમાં ફરી એકવાર આ કેમિકલ માફિયાઓના પાપના કારણે સુરતી વાસીઓએ ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આ કેમિકલ માફિયા છે તે સતત આ વરસાદી પાણીની આડની અંદર ગટરના મારફતે આ કેમિકલ વાળું પાણી બેફામ રીતે છોડી રહ્યા છે। હવે જોવું રહ્યું કે જીપીસીબી અને મહાનગરપાલિકા તંત્ર કઈ રીતના આ કેમિકલ માફિયાઓ પર પગલાં ભરે છે। ઉડના વિસ્તારની અંદર વાત કરીએ તો મોટા પ્રમાણમાં તપેલા ડાઈંગ આવેલી છે। આ તપેલા ડાઈંગમાંથી જ કેમિકલ વાળું પાણી છોડાતું હોવાનું જે કહેવાય કે વાત છે તે સામે આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।